ટેક્સટાઇલ માર્કેટોમાં હાલ થઈ રહેલી ચીટિંગના વિરોધમાં ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ચીટર ગેંગ અને તેઓના સાગરીતો સામે પગલાં લેવા માંગ કરવામાં આવી હતી। સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન એટલે કે ફોગોના પ્રમુખ અશોક જેરાવાલા સહિતનાએ જણાવ્યું હતું કે સુરતના વિવિધ ટેક્સટાઇલ માર્કેટોમાં અને સુરતના અન્ય વિસ્તારોમાં હાલ ચીટર ગેંગ દ્વારા ભાડે દુકાનો રાખી આયોજનપૂર્વક વ્યુઅર્સો પાસે કાપડની ખરીદી કરી તેનું પેમેન્ટ નહીં કરી ભાગી જાય છે। તેથી આવી ચીટર ટોળકીઓ અને તેઓના સાગરીતો સામે પગલાં લેવા ખાસ માંગ કરાઈ હતી। ઘણા વર્ષોથી ઉઠામણાને લઈને આ ઉદ્યોગની અંદર વાતાવરણ ડોળાઈ રહ્યું છે। વર્ષે દાડે 100 થી 150 કરોડ રૂપિયાના ઉઠામણા છતાં આજ દિન સુધી એની કોઈ સુનવાઈ થતી નથી। તો આ વખતે અમે ગત વર્ષમાં પણ સરકારને રજૂઆત કરી હતી ઇકોનોમિક ઓફેન્સ જે સ્પેશિયલ કેસની અંદર એક પોલીસ સ્ટેશનની માંગણી કરેલી, પણ હવે પરિસ્થિતિ એવી થઈ છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ સુધી વ્યુઅર્સો ઉઠામણા કરનારા લોકોની વિરુદ્ધમાં ત્યાં અરજીઓ થાય છે પણ એની સુનવાઈ થતી નથી। તો અમે રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે આ ઉદ્યોગ છે, આખા દેશની અંદર ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ છે, આને પણ સિક્યુરિટી મળવી જોઈએ, આને પણ બળ મળવું જોઈએ, આને પણ બેકિંગ મળવું જોઈએ। પણ જે તે વખતે જે કંઈ વાયદાઓ થયા છે આજ દિન સુધી કશું થયું નથી। તો આ વખતે વ્યુઅર્સોએ કમિટી બનાવી છે કે જેવા ઉઠામણા કરનારા લોકોનું લિસ્ટ બહાર પાડવામાં આવશે, એને ખુલ્લા કરવામાં આવશે, પણ ઉઠામણા કોઈ પણ કાળે રોકવાના છે। એમાં અમે સીપી સાહેબનો સહયોગની જરૂર પડશે, એમાં ગૃહ મંત્રાલયની પણ જરૂર પડશે, કારણ કે જે તંદુરસ્ત વાતાવરણ જે ઉદ્યોગનું છે એને દોડવાનું કામ આ મુઠ્ઠીભર ચીટરો કરી રહ્યા હોય ત્યારે વેપારીઓની પણ માંગ છે અને વ્યુઅર્સોની પણ માંગ છે કે આ કોઈ પણ કાળે ઉઠામણા અટકવા જોઈએ। વધુમાં ફોગવા દ્વારા સુરત પોલીસ કમિશનરને એવી પણ રજૂઆત કરાઈ હતી કે જો દુકાન માલિકો આવા ચીટર લોકોની દુકાન ભાડે આપે છે તેઓ સામે પણ હાલ કાયદેસરના પગલાં લેવા ખાસ જોઈએ।